પડાઈ જઈએ. હવે હું કાલ આવશું એટલે કાલ પાછી બદલાવશું બધી. હાલ તો કોઈ વાંધો નહીં, હવે કાલ આવશું હું. હાલો હવે આજ મકાઈ મોટી થઈ ગઈ એટલે રોજરા દેખાતા નહીં, એટલે રોજરા ના આવે એટલે તાર બધું એટલે ઝાટકો નો વટારમાં એટલે બોલે ના ને એટલે હવે વાત તો આટલે ફરી ને હવે ઘરે ભેગો થઈ ગયું. હવે કાલ સવારે વહેલા ઝાટકો બોલ્યો તાર વાર બધું ગોઠવું છું. આ થોડી વાડું વાડું પડી એટલે બાકી એટલે ફરી ઘરે જાતો હતો. આટલું સર વાડે કપાસની નહીં કાચી જેવું વાંચો ફરી વળી બાજુ છે બધું કાલ સાજુ નથી. મેળવાનો નહીં જો ખરાઈ જો પલાઈ જો ગમે તે હોય એ સ્વાંજેડ તો મેળવાનો નહીં પથારી ફેરી લોકો એની આજ ખબર પડી જાય. અત્યારે ક્ષેત્રમાં રોડ વાળા ક્ષેત્રમાં રાયડું આવી જાય. હા રાયડા ભગવાન કરી કીધું થઈ જાય કીધું તું તો કહેતો કે એક રેટલી આ 4 રેટલી બરોબર એ પથારી ફેરી જરી હોય. આ છોકરા રમીને એકું નો તમે એટલે કોઈ રેટલી કોણ પલાઈ ગયું તમને ખબર શું શાંતિ તો ઓલ્યો એની તો પથારી ફરી ગઈ એટલે મેળવો નહીં. હવે તું બધા ઘરે જારો રે હવે હું એને પથારી ફેરી આવું ઘરે જારો રે શું ગંડ્યો મને લાગે કે શાંતિ તો કિસ્મત વગી ખરાબે આ હોમેથી આવે રે ઉઠતો એની તો આજ પથારી ફેરવી નાખું દેખ શાંતિ તો જો શાંતિ તારી પથારી ફરી યાદ ઉપર ડાયરેક્ટ કઈ કોલરથી જ પકડી કની પૂછીને રેલી પલાઈ દી. એટલે એમાં પૂછવાનું હોય ભાઈના ખેતરમાં તું પૂછવાનું હોય કે રાયડો ખાઈ દી અને કાગે તોડી નહીં છે મારા બે કાગ તોડી નહીં છે હવે કોઈ વધી આનશે કાગ. અલા એમાં તો શું હોય હું વધી આનશે બસ કાગ તો તું વધી આનશે પણ મેં મારા ખેતરમાંથી પલાઈ જ ચમ એટલે તો દે કે કાગ ખેતર તો એ પડ્યું રહે તારે બધાના આશીર્વાદ લઈને ઉપર જવાનું. આવું બધા આશી મત કર ને કે તારે કોઈ દાડો કાઢું થાય આશીર્વાદ છો ત્યાં ગમે નહીં તું તું ભાઈ થઈને આવું કરે તને શરમ નહીં આવતી એટલે અને આજ પછી આવકીમાં છે તો મને કહ્યું આજ તો છોડ્યો રહો ભાઈ એટલે છોડ્યો રહું ને કે તું જો તું ભાઈ થઈને આવું કરે એટલે તારી માર ખેતરમાં તારી લાશ જાય આ કીધું નહીં તને થોડું બોલવા બોર રાખ તું ભાઈ છે મારો એટલે તને જવા જવું હું આજ મારો સંબંધ પૂરો આજથી મને બોલાવતી મત હું તારા ક્ષેત્ર નહીં આવું તું મારા ક્ષેત્ર મત આવતી તો અમે તારા હારી સંબંધ જોડે મારી ક્લિયર નીકળ હે અલ્યા ભાઈ ભાઈએ ક્ષેત્રના શેઢાવ્યા થયા. એ મારા ચાર મિત્રો તો અમે બેને કરી એવું તમે કરતા મત ભાઈઓનો પ્રેમ સાથે આવશે મરી જશે તારી પણ આ જમીન જાગીરદાર આપણે પડી છે અહીંની અહીં પડી રહેશે આપણી જગ્યાએ બીજા કોઈ આવશે અને એને પડી રહેશે એટલે આપણે જાગીરદાર એટલે ભાઈઓ સાથે બેન ના મોલી લેવું અને ભાઈઓ સાથે ભેગું થઈને રહેવું આખી જિંદગી. ભાઈ તો સુખ દર્દનો સાક્ષીદાર હોય છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને हमारी चैनल ने सब्सक्राइब कर दो और वीडियो ने लाइक कर दो. इससे हमें मोटिवेशन मिलता है और वीडियो बनाने के लिए.